તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે સારા હશો. આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર બીજું બહુપદીઓ સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 7મો. હવે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 7મો જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે ચેપ્ટર પહેલાની અને આના 2.4 ના આગળના સ્વાધ્યાયની વિડીયો ન જોઈ હોય તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. અત્યારે આપણે જોઈએ સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 7મો. હવે અહીંયા આપણને કહ્યું છે યોગ્ય નિર્દેશનનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો. તો તમને અહીંયા કંઈ યાદ રહી રહ્યું છે આ સૂત્ર જોઈને કે જેમ આપણે છઠ્ઠા દાખલામાં આપણે આ સૂત્રની જરૂરથી જેમ આપણે આ સૂત્રને લઈને દાખલા ગણતા હતા એ જ સેમ ટ્રીક આપણે આ 7મા દાખલામાં પણ કરવાની છે. આ જે સૂત્ર છે એ છઠ્ઠા દાખલામાં પણ હતું અને આ દાખલામાં પણ છે. તો અહીંયા આપણને શું આપ્યું છે પહેલું તો કે 99 નો ઘન. તો હવે આપણે શું કરવાનું પહેલા તો આપણે લખીશું 100 - 1 નો ઘન. કારણ કે તમે જોઈ શકો છો 100 - 1 આપણે 100 માંથી 1 કાઢીએ તો આપણને મળે 99. તો અહીંયા આપણે 100 - 1 કર્યા અને એનો ઘન. હવે આપણે પહેલા તો અહીંયા સૂત્ર લખીએ x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy કૌંસમાં x વત્તા y. હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે આ જે સૂત્ર છે અહીંયા લખી દીધું. પછી આપણને તમે અહીંયા જોઈ શકો અહીંયા x છે અને અહીંયા y છે. તો આપણે જ્યાં જ્યાં સૂત્રમાં x છે ત્યાં આપણે 100 લેવાના અને જ્યાં જ્યાં y છે ત્યાં આપણે 1 લેવાના. તો હવે આપણે શું કરીએ તો કે અહીંયા લખીએ. તો અહીંયા આપણે સૂત્ર પ્રમાણે લખીશું. પહેલા તો લખીએ આપણે 100 નો ઘન. પછી છે માઈનસ છે અહીંયા માઈનસ આવ્યું તો અહીંયા પણ આપણે માઈનસ મૂકવું પડે. જ્યાં જ્યાં આપણને ને જેમ જેમ નીચે જે સ્ટેપ્સ આવતા રહેશે એમાં આપણે બધી જગ્યાએ માઈનસ મૂકવું પડશે. હવે આપણે y ની જગ્યાએ લેવાના છે 1. તો અહીંયા લખીએ 1 નો ઘન વત્તા 301. પછી શું છે તો કે 100 વત્તા 1 વત્તા નહીં સોરી અહીંયા માઈનસ આવશે. અહીંયા જેમ આપણે છઠ્ઠા દાખલામાં કરતા હતા છેલ્લું કૌંસ છે એ આપણે અહીંયા આ જે કૌંસ છે એ કૌંસ જ અહીંયા લખી દેવાનું. અહીંયા બધાય આપણે માઈનસ આવશે. જેટલા બી સ્ટેપ કરીશું એ બધી જગ્યાએ આપણને માઈનસ મળશે. અહીંયા આપણે શું કરીશું 100 નો ઘન. તો કે 100 નો ઘન કાઢીશું તો આપણને કેટલા મળશે તો કે 10 લાખ. કેમ ના તો કે અહીંયા 2 શૂન્ય છે બીજી 4 શૂન્ય ઉમેરી દેવાની. તો 2 શૂન્ય બીજી 2 શૂન્ય અને બીજી 2 શૂન્ય તો કેટલી થઈ ગઈ તો કે 6 શૂન્ય. તો આપણે અહીંયા લખી દઈએ 1 0 અહીંયા 6 શૂન્ય થઈ ગઈ તો કે એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ. તો અહીંયા આપણને મળી ગયા 10 લાખ. 100 નો ઘન થાય 10 લાખ. પછી અહીંયા માઈનસ છે તો માઈનસ 1 નો ઘન 1 માઈનસ 3 નો ગુણાકાર 100 સાથે તો કે કેટલા મળશે તો કે 300 અને 300 એકા 300. 100 નો ગુણાકાર 3 સાથે કર્યો તો આપણને મળ્યા 300 અને 300 ગુણ્યા 1 કર્યા તો 300 એકા 300. તો અહીંયા આવી ગયા 300. પછી આ જે કૌંસ છે એમાં તમે જોઈ શકો છો 99 - 1 ને 100 - 1 તો અહીંયા આપણને શું મળશે તો કે 99. તો અહીંયા આપણે લખી દઈએ 99. હવે આગળનો સ્ટેપ અહીંયા આપણે શું કરીશું પહેલા તો 10 લાખ લખીશું. પછી માઈનસ છે તો માઈનસ 1. પછી અહીંયા છે માઈનસ તો અહીંયા પણ માઈનસ 300. હવે આપણે શું કરવાનું આ જે 99 છે એનો ગુણાકાર 300 સાથે. તો પહેલા આપણે શું કરીએ આપણે પહેલા લખીએ અહીંયા તમે જોઈ શકો છો આપણે પહેલા શું લખીશું તો કે 99 ગુણ્યા 3 અને જે બી જવાબ આવશે એના પાછળ આપણે 2 શૂન્ય લગાવી દઈશું. હવે 9 તારીને 27 તો 27 7 વધી પડી 2 9 તારી 27 28 29 તો અહીંયા આવી ગયા 297 એના પાછળ 2 0 તો શું થઈ ગયા તો કે 29,700. હવે અહીંયા લખી દઈએ આપણે 29,700. હવે આપણે શું કરવાનું તો કે અહીંયા 10 લાખ લખીએ આપણે. પછી આ પ્લસ આ માઈનસ છે ને આ માઈનસ તો માઈનસ માઈનસ થઈ જશે પ્લસ પણ આપણે નિશાની મૂકવાની તો કે માઈનસની. પછી આ 29,700 છે એમાં એક ઉમેરો કેટલા મળશે આપણને તો કે 29,701. હવે આપણે શું કરવાનું તો કે આ 10 લાખ છે એમાંથી 29,701 બાદ કરી દેવાના તો આપણને જવાબ મળી જશે માઈનસ
એકમ જેમ આપણે પદ્ધતિસર લખતા હોય એવી રીતે લખવાનું. 1 0 7 9 અને 2 માઇનસ અહીંયા આપણે બાદબાકી કરવાની છે. પહેલા અહીંયા શું આવશે તો કે અહીંયા શું આવશે તો કે 0 એકના ઉપર, પછી 9 9 9 9 9 અને અહીંયા 10. હવે 10 માંથી આવી જાય તો કે કેટલા તો કે 9, પછી 9 માંથી 0 જાય તો કે 9, પછી 9 માંથી 7 જાય તો કે 7 8 7, પછી 8 9 તો કે 2, પછી 9 માંથી 9 જાય તો કે 0, 9 માંથી 2 જાય તો કેટલા મળે આપણને 9 માંથી 2 તો કે 9 ગયા 8 ગયા તો કેટલા તો કે 7, પછી અહીંયા 9 છે તો 9. તો અહીંયા તમે જવાબ જોઈ શકો છો. આપણો જવાબ શું આવ્યો તો કે એકમ દશક 100 1000 10,000 લાખ 9,70,299. તો અહીંયા આપણે લખી દઈએ બરાબર કરીને 9,70,299. તો અહીંયા આપણો જે દાખલા નંબર 1 છે 99 નો ઘન એનો જવાબ શું આવ્યો તો કે 9,70,299. તો હવે જોઈએ આપણે દાખલા નંબર બીજો. તો હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં શું છે તો કે 102 નો ઘન. આપણે જેમ પહેલો દાખલો જોયો એમાં શું હતું તો કે 99 નો ઘન હતો. આમાં શું છે તો કે 102 નો ઘન. અહીંયા આપણે શું કરીશું જેમ આપણે 99 નો ઘન હતો એમાં આપણે શું કર્યું હતું તો કે 100 - 1 કર્યું હતું. 100 - 1 કરે તો આપણને મળે 99. એવી રીતે આમાં શું કર્યું હતું 100 + 2 કરીશું આપણે, કારણ કે આપણને 102 જોઈએ છે. તો અહીંયા આપણે લખીએ 100 + 2. તો અહીંયા આપણને x અને y મળી ગયા. હવે સૂત્ર લખીએ x નો ઘન + y નો ઘન, પછી 3xy કૌંસમાં x + y, અહીં વત્તા નહીં આવે. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણને સૂત્ર મળી ગયું છે. અહીંયા લખી દીધું છે. સૂત્ર પ્રમાણે આપણે લખી દઈએ તો કે 100 નો ઘન + 2 નો ઘન વત્તા 3 100 2 કારણ કે 100 + 2 કરીશું તો આપણને 102 મળશે. હવે જેમ આપણે આગળના દાખલામાં 100 નો ઘન શોધ્યો તો આપણને શું મળે તો કે 10 લાખ. તો અહીંયા પણ 10 લાખ મળશે આપણને. એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ. તો અહીંયા આપણને 10 લાખ મળ્યા. પ્લસ છે તો પ્લસ 2 નો ઘન શું થાય તો કે 2 દુ 4 4 દુ 8. તો અહીંયા આવી જશે 8 વત્તા હવે 3 નો ગુણાકાર 100 સાથે તો કે 300 અને 300 ગુણ્યા 2 તો કે 300 * 300 300 દુ 600. તો અહીંયા મળે આપણને 600. પછી અહીંયા શું છે તો કે 100 + 2 તો કે 102. હવે અહીંયા આપણે સાદુરૂપ આપવા અહીંયા આપણે પહેલા તો લખીએ 10 લાખ, પછી વત્તા 8 વત્તા હવે આપણે 600 નો ગુણાકાર 102 સાથે કરવાનો. તો આપણે ગુણાકાર કેવી રીતે કરીશું 102 ગુણ્યા 6. કેમ આવી રીતે? કારણ કે આપણે 600 નો ગુણાકાર કરવા જઈશું તો બહુ વાર લાગે. હવે આપણે અહીંયા આવી રીતે કરીશું તો આપણે શું કરીશું જે જવાબ આવશે એના પાછળ આપણે આ 600 ની જે બે શૂન્ય છે આપણે લગાવી દઈશું. તો 6 * 6 6 દુ 12 12 2 વધી પડી 1. 6 નો ગુણાકાર કોઈ પણ 6 નો ગુણાકાર 0 સાથે કરે તો આપણને મળશે 0. તો જે ઉપર વધી આવી છે એ નીચે ઉતારી દઈશું 6 * 6. તો અહીંયા આપણને મળ્યા 612. તો 612 એના પાછળ આપણે બે શૂન્ય લગાવવાની છે તો આપણને મળી ગયા 61,200. હવે આપણે શું કરવાનું પહેલા આપણે તો અહીંયા લખીએ 61,200. હા, તો હવે આપણે શું કરવાનું તો કે આપણે પહેલા તો 10 લાખ લખવાના, પછી પ્લસ 8. હવે અહીંયા 8 છે એનો સરવાળો આપણે 61,200 માં કરી દેવાનો. તો કેટલા મળે આપણને 8 છે એનો સરવાળો 61,200 માં તો કેટલા મળશે આપણને તો કે 61,208. તો અહીંયા લખીએ 61,208. હવે જેમ આપણે આગળના દાખલામાં જેમ આપણે બાદબાકી કરી હતી એવી રીતે આપણે 10 લાખમાં 61,208 ઉમેરી દેવાના. તો આપણો જવાબ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો જવાબ શું આવ્યો તો કે 1 લાખ અહીંયા આપણો જવાબ શું આવ્યો તો કે 1,61,208.
8. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણો જવાબ શું આવ્યો તો કે 10 લાખ 10,61,208. તો અહીંયા આપણે શું કર્યું, પહેલાથી હું તમને સમજાવી દઉં. પહેલા આપણે 100 વત્તા 2 કર્યા તો આપણને 102 મળે. અહીંયા ઘન લખવાનો છે આપણે, 100 વત્તા 2 એટલે 102. પછી અહીંયા આપણે સૂત્ર લખ્યું, સૂત્ર પ્રમાણે નીચે આપણે લખ્યું x ની જગ્યાએ 100 અને 2 y ની જગ્યાએ 2. પછી આપણને 100 નો ઘન કાઢ્યો તો આપણને મળે 10 લાખ. પછી 2 નો ઘન તો કે 8 મળ્યા. 3 ગુણ્યા 100 કર્યા અને 100 ગુણ્યા 3 ગુણ્યા 100 કર્યા તો 300 મળ્યા. 300 ગુણ્યા 2 કર્યા તો આપણને 600 મળ્યા. 100 વત્તા 2 એટલે 102. પછી અહીંયા આપણે શું કર્યું, અહીંયા 10 લાખ લખ્યા પ્લસ 8 પ્લસ પછી આપણે શું કર્યું તો કે આ જે 600 છે અને 102 નો ગુણાકાર કર્યો તો આપણે 6 અને 102 નો ગુણાકાર કર્યો તો આપણને મળ્યા 612. જે જવાબ આવ્યો એની પાછળ આપણે 2 શૂન્ય લગાવી દીધી. પછી આપણે શું કર્યું, અહીંયા આપણે જવાબ લખ્યો અને પછી કર્યું આપણે 10 લાખ પ્લસ 8. આ જે 8 છે એ આપણે 61,200 માં ઉમેરી દીધા તો આપણને મળ્યા 10,61,208. આપણો જવાબ આવી ગયો છે 10,61,208. કેમ 208? કારણ કે આપણે અહીંયા જે 8 હતા એનો સરવાળો આ 61,200 માં કર્યો તો આપણને મળ્યા 61,208. તો અહીંયા આપણા દાખલા નંબર 2 નો જવાબ આવી ગયો છે. હું થોડો સાઈડમાં હટી જાઉં છું. તમે આ તમારો આ બીજો દાખલો તમારી નોટબુકમાં ઉતારી લો. હવે જોઈએ દાખલા નંબર 3. તો હવે જોઈએ આપણે દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં તમે જોઈ શકો છો 998 નો ઘન આપ્યો છે. તો 998 ના આસપાસની કઈ સંખ્યા છે તો કે હા, તો કે શું તો કે 1000. તો અહીંયા આપણે લખીએ 1000 ઓછા 2. કારણ કે આપણે 1000 માંથી 2 કાઢીએ તો આપણને કેટલા મળે તો કે 998. તો અહીંયા આપણને xy મળી ગયા. આ છે x અને આ છે y. તો હવે આપણે સૂત્ર પ્રમાણે લખી દઈએ 100 નો ઘન ના 1000 નો ઘન માઈનસ, અહીંયા માઈનસ આવ્યું તો અહીંયા પણ માઈનસ મૂકવું પડે. પછી આપણે લખીશું 2 નો ઘન માઈનસ 3 કૌંસમાં 1000. અહીંયા લખ્યા આપણે 1000. પછી શું કરવાનું, 1000 છે અને અહીંયા 2 છે તો અહીંયા 2 લખી દઈશું કારણ કે આપણે y ની જગ્યાએ 2 લેવાના છે એટલા માટે. હવે આપણે શું કરવાનું તો કે x 1000 વત્તા 2. આને અંદરના કૌંસમાં લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે. હવે આપણે શું કરવાનું તો કે સાદું રૂપ આપવાનું. 1000 નો ઘન તો કે કેટલા મળે, 1000 નો ઘન એટલે કેટલા મળે તો કે 1 અબજ. કારણ કે અહીંયા 3 0 છે, બીજા 3 વખત 2 0 ઉમેરી દઈએ, 2 વખત 0 ઉમેરી દઈએ 3 વાર તો આપણને મળે. જો હું અહીંયા લખીને બતાવી દઉં છું. અહીંયા હતા 1000, હવે એમાં બીજા 3 0 ઉમેરવાના અને પછી બીજી એકવાર આપણે બીજા 3 0 ઉમેરી દેવાના તો આપણને મળી ગયા 1 અબજ. એકમ દશક 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ અને 1 અબજ. અહીંયા આપણો જવાબ આવી ગયો છે 1 અબજ. પછી અહીંયા માઈનસ છે તો માઈનસ 2 નો ઘન તો કે 8, 2 દુ 4, 4 દુ 8 માઈનસ. હવે 1000 ગુણ્યા 3 તો કે કેટલા આવે તો કે 3000. હવે 3000 ગુણ્યા 2 તો કે 6000 મળ્યા આપણને. હવે અહીંયા 1000, અહીંયા પ્લસ નહીં આવે, અહીંયા માઈનસ આવશે. 1000 માઈનસ 2 તો મળશે આપણને 998. તો અહીંયા આપણે 1000 માઈનસ 2 કર્યા તો આપણને મળ્યા 998. હવે આપણે શું કરવાનું કે આ જે 1 અબજ છે અહીંયા લખવાના. 1 અબજ છે એ અહીંયા લખ્યા માઈનસ 8. હવે 6000 ગુણ્યા 998 તો આપણે શું કરીશું કે 998 ગુણ્યા 6 કરી દઈશું. પછી જે જવાબ આવશે એની પાછળ આપણે 3 0 લગાવી દઈશું તો કે 6 8 48. તો અહીંયા આવી ગયા 48 અને અહીંયા વધી પડી 4. 6 નવા 54, 54 ને 4 58. તો અહીંયા 8 અને અહીંયા 5. હવે 9 6 54, 54 ને 5 54, 55 56 57 58 59. તો અહીંયા આવી ગયા 59. તો અહીંયા મળ્યા આપણને 5988. તો જે આપણને અહીંયા 5988 મળ્યા એના પાછળ આપણે 3 0 લગાવીએ તો આપણને કેટલા મળે તો કે એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ 59,88,000. આપણે ગુણાકાર ચેકી કાઢીએ. અહીંયા આપણને મળ્યા, પહેલા આપણે ગુણાકાર કર્યો તો આપણને મળ્યા 5988, પાછળ 3 0 લગાવ્યા તો આપણને મળ્યા
59,88,000. હવે આપણે શું કરવાનું, તો આ જે 59,88,000 છે એમાં આપણે 8 ઉમેરી દેવાના. તો કેટલા મળે, તો કે પહેલા આપણે લખવા પડશે 1 અબજ. હવે માઇનસ માઇનસ કે શું થઈ જાય, માઇનસ માઇનસ તો કે પ્લસ. તો આપણે 59,88,000 માં 8 ઉમેરી દઈએ તો આપણને મળી જશે 59,88,008. હવે આપણે શું કરવાનું, તો કે આ એક અબજમાંથી 59,88,008 માઇનસ બાદ કરી દેવાના. કે 1 2 3 4 5 6 7 8 9 માઇનસ આ જે છે આપણે લખી દેવાનું અહીંયા 808,895. હવે અહીંયા શું મળશે, તો કે અહીંયા આપણે પહેલા લખવાનું 0, અહીંયા આવશે 9, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 10. હવે 10 માંથી 8 જાય તો કેટલા મળે, તો કે 2. પછી 9 માંથી 0 જાય તો કે 9, 9 માંથી 0 જાય તો કે 9. પછી 9 માંથી 8 જાય તો કે 1, 9 માંથી 8 જાય તો કે 1. પછી 9 માંથી 9 જાય તો કે 0, 9 માંથી 5 જાય 5 6 7 8 9 તો અહીંયા રહેશે 4. અને અહીંયા 9 માંથી 0 જાય તો આપણને મળશે અહીંયા પણ 9 9. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો, કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 99 કરોડ 40 લાખ 11,992. તો અહીંયા આપણો જવાબ લખી દઈએ આપણે 99 કરોડ 40 લાખ, નીચે લખીએ થોડું, 99 કરોડ 40 લાખ 11,992. તો અહીંયા આપણો બીજા દાખલાનો જવાબ શું આવ્યો, તો કે 99 કરોડ 40 લાખ 11,992. તો હવે જોઈએ આપણે દાખલા નંબર 4. તો વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલા નંબર 7 છે સ્વાધ્યાય 2.4 નો, એમાં કુલ 3 દાખલા છે. અને આપણે દાખલો ગણ્યો તો ત્રીજો દાખલો, એનો જવાબ શું આવ્યો હતો, તો કે 99 કરોડ 40 લાખ 11,992. આ જવાબ આવ્યો હતો. એ દાખલો તમે વિડીયોને પાછળ કરીને તમારી નોટબુકમાં ઉતારી લો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અહીંયા આપણો સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 7 નો પૂરો થાય છે. મળીએ. પછી આ જે કૌંસ છે એમાં તમે જોઈ શકો છો 99 માઇનસ 1 ને 100 માઇનસ 1. તો અહીંયા આપણને શું મળશે, તો કે 99. તો અહીંયા આપણે લખી દઈએ 99. હવે આગળનો સ્ટેપ, અહીંયા આપણે શું કરીશું,